નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકરણ 7 ની અંદર સ્વાધ્યાય 7.5 જે છે એ પૂરું કરેલું હતું. આજે સ્વાધ્યાય 7.6 જે છે શરૂ કરીએ. આપણે વિકલનની અંદર ગુણાકારનો નિયમ જોયેલો છે. આજે આપણે સંકલનની અંદર ગુણાકારનો નિયમ જોઈશું, જેને આપણે ઓળખીએ છીએ ખંડશઃ સંકલનથી. બરાબર છે. ધારો કે બે વિધેયો u અને v મને આપેલા છે ગુણાકારની અંદર, તો આમનું સંકલન મારે કરવું છે તો કેવી રીતે કરીએ છીએ? u એમના એમ જ v નું સંકલન માઇનસ સંકલનની અંદર u નું વિકલન, v નું સંકલન, આ બંનેનો જે ગુણાકાર મળે છે એનું ફરી પાછું સંકલન. ફરીથી એક વખત સમજીએ. u અને v બે વિધેયો આપણને આપેલા છે ગુણાકારની અંદર, તો એનું સંકલન કરીએ છીએ તો u જે છે એને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ અને v છે એનું સંકલન કરીએ છીએ. બરાબર છે. આ બે પદ ગુણાકારમાં છે. માઇનસ v જે છે એનું સંકલન, અહીંયા જે કરેલું છે એનું એ જ પદ છે. u જે છે એનું વિકલન, આ બંને પદનો ગુણાકાર જે મળે છે એનું ફરી પાછું સંકલન. એકાદ બે દાખલા ગણીશું એટલે વધારે સારી રીતે ખ્યાલ આવશે. તો હવે અહીંયા સૌથી પહેલો પ્રશ્ન થવો વ્યાજબી છે કે સર બે પદ ગુણાકારમાં આપેલા છે તો કેવી રીતે નક્કી કરવું કે કોને u લઈશું અને કોને v લઈશું? બરાબર છે. તો એ માટે આપણે આ ક્રમની અંદર આગળ વધીશું. u ની પસંદગી માટે આપણે આ ક્રમને ધ્યાનમાં રાખીશું. બરાબર છે. આ જે છે u માટે સૌથી પહેલી પ્રાયોરિટી જે છે આપણે લોગ, એટલે કે આને શોર્ટમાં યાદ રાખવું હોય તો LIATE લિએટ, આ રીતે યાદ રાખીએ છીએ. L જે છે એ છે લોગ એટલે કે લઘુગુણક, એને સૌથી પહેલી પ્રાયોરિટી આપીશું. બીજી પ્રાયોરિટી આપણે આપીએ છીએ ઇન્વર્સ એટલે કે પ્રતિવિધેય, જેમ કે સાઇન ઇન્વર્સ એક્સ, કોસ ઇન્વર્સ એક્સ વગેરે. બરાબર છે. અહીંયા લઘુ ગુણક એટલે લોગ અહીંયા લખેલું જ છે. પછી આવે છે એ, જેને કહેવાય છે એરિથમેટિક એટલે કે બૈજિક વિધેય. સાદી ભાષામાં કહીએ તો બહુપદી. એક હોઈ શકે, એક્સ વાળું પદ હોઈ શકે, 2x+5 હોઈ શકે, કે વર્ગ વાળું કોઈ પદ હોઈ શકે. બરાબર છે. બહુપદી આપેલી હોય, એકને પણ આપણે બહુપદી જ ગણીશું. પછી છે ત્રિકોણમિતીય વિધેય એટલે કે sin x આપેલા હોય, cos x આપેલા હોય, અને સૌથી છેલ્લે ઘાતાંકીય વિધેય એટલે કે e⁻x, a⁻x જેવા પદ. ઉદાહરણ સાથે જરા સમજીએ કે દાખલા તરીકે મને આપેલું છે કે x * log x નું સંકલન કરો. બરાબર છે. તો આ સંજોગોની અંદર log જે છે સૌથી પહેલા આવે છે, તો log x જે છે એને હું u લઉં છું અને x જે છે એને v લઉં છું. સંકલન કેવી રીતે કરવું એ તો પછી જોઈએ. હાલ તો આપણે ક્રમ કેવી રીતે નક્કી કરવો એ સમજીએ છીએ. ધારો કે આપેલું છે x² * sin x dx, તો એક મને આપેલી છે બહુપદી અને એક છે ત્રિકોણમિતીય વિધેય. બહુપદીનો ક્રમ જે છે પહેલો છે, તો આ સંજોગોની અંદર આપણે x² જે છે એને u લઈશું અને sin x જે છે એને v લઈશું. અહીંયા જો કે બંને પદ એવા છે કે જેમનું સંકલન અને વિકલન બંને થઈ શકે એમ છે, તો એવા સંજોગોની અંદર તમે આના કરતા ઉલટું લીધું હશે તો જવાબની અંદર કોઈ ફરક પડશે નહીં. બરાબર છે. થોડીક મહેનત કદાચ વધારે ઓછી થઈ શકે, બાકી જવાબ તો સરખો મળશે. આ સંજોગોમાં કેવું છે કે આપણી પાસે log x ના સંકલનનું સૂત્ર છે જ નહીં, તો એ કેસમાં તો બેટર એ જ રહે કે આપણે એને u તરીકે જ લઈએ. બરાબર છે. ધારો કે આપણને આ રીતે આપેલું છે સંકલનની અંદર કે sin ઇન્વર્સ x * e⁻x ફોર એક્ઝામ્પલ. તો પ્રતિવિધેય છે અને ઘાતાંકીય વિધેય છે, તો પહેલા આવે છે પ્રતિવિધેય. તો sin ઇન્વર્સ x જે છે એને આપણે u લઈએ છીએ અને e⁻x જે છે એને v લઈએ છીએ. ક્યારેક એવું થાય કે અહીંયા જે પદ આવે છે ત્યાં ફરી પાછું ખંડશઃ વાપરવાનું થાય. દાખલાઓ ગણીએ એટલે ખ્યાલ આવે.
આગળના દાખલાઓ શરૂ કરો તમે જોવાના એની પહેલા આ નોંધ જે છે એ જરા કરી લેજો કે જેથી તમને ખ્યાલ આવે. બરાબર છે? ચાલો. સ્વાધ્યાય 7.6 પ્રશ્ન 1 આઈ જે છે એ આપણને આપેલા છે x ઇન્ટુ sin x. બહુપદી છે અને ત્રિકોણમિતીય વિધેય છે. તો બહુપદીનો ક્રમ પહેલા આવે છે તો એને u તરીકે લઈ લઈએ અને v તરીકે લઈ લઈએ. બરાબર છે? ચાલો. તો u એટલે કે x એમના એમ જ, sin x નું સંકલન માઇનસ પહેલા પદનું વિકલન એટલે કે u નું વિકલન એટલે કે અહીં x નું વિકલન, એની સાથે ગુણાકારમાં sin x નું સંકલન, અને આ જે ગુણાકાર મળ્યો એનું ફરીથી x ની સાપેક્ષે સંકલન. બરાબર છે? કારણની અંદર લખી દઈએ તો જ્યારે સંકલનની અંદર u ઇન્ટુ v આપેલા છે ત્યારે u એઝ ઇટ ઇઝ, સંકલનની અંદર v માઇનસ સંકલનની અંદર u નું વિકલન, v નું સંકલન, બંનેનો ગુણાકાર, આખાનું ફરી પાછું સંકલન. બરાબર છે? અને આપણે કોપી કરી લઈએ કે જેથી દર વખતે અલગથી લખવું પડે નહીં. તો x as it is, sin x નું સંકલન કરીએ તો આપણને મળે માઇનસ cos x, માઇનસ x નું વિકલન કરીએ તો 1, sin x નું સંકલન કરીએ તો માઇનસ cos x dx. અત્યારે પ્લસ સી આપણે લખીશું નહીં, સૌથી છેલ્લા સ્ટેપની અંદર જ પ્લસ સી લખીશું. ચલો, તો આ મળ્યા આપણને માઇનસ એક્સ કોસ એક્સ, માઇનસ માઇનસ પ્લસ, સંકલનમાં છે બાકી માત્ર cos x. તો માઇનસ એક્સ cos x અને cos x નું સંકલન કરીએ તો sin x. હવે સૌથી છેલ્લું પદ આવી ગયું એટલે પ્લસ સી લખી દઈએ. બસ આ જ આપણા માટે માંગેલ સંકલન થશે. બરાબર છે? આગળ વધીએ એની પહેલા જરૂર જણાય તો જરા જે સ્ટેપ કર્યા છે વિડીયો જરા ફરીથી એક વખત જોઈ લઈશું. બરાબર છે? ચાલો, એનાથી આગળ વધીએ. અત્યારે સંકલનની અંદર આપણને આપેલું છે x ઇન્ટુ sin 3x. આગળનો જે દાખલો હતો એના જેવો જ છે, ફરક માત્ર એટલો જ છે કે sin 3x છે. ચાલો, આને u લઈ લઈએ છીએ, આને v લઈ લઈએ છીએ. u એમના એમ જ એટલે કે x એમના એમ જ, sin 3x નું સંકલન માઇનસ x નું વિકલન, પછી sin 3x નું સંકલન. આ બેનો ગુણાકાર કરતા જે જવાબ મળ્યો એનું ફરી પાછું સંકલન. ચાલો, x એમના એમ જ, sin નું સંકલન કરીએ તો માઇનસ cos. અચ્છા, ચાલો એક કામ કરીએ, કારણ દર્શાવી દઈએ. બરાબર છે? ઓકે, એનાથી આગળ વધીએ. હા, તો x એમના એમ જ, sin નું સંકલન કરીએ તો માઇનસ cos, સહગુણક છે 3, એ જશે ભાગાકારમાં, માઇનસ x નું વિકલન 1, અહીંયા માઇનસ cos 3x છેદમાં 3 ઇન્ટુ dx. 3 જે છે એને તમે બારે લખી દો તો માઇનસ x cos 3x છેદમાં 3 માઇનસ માઇનસ પ્લસ 1/3 અચળ છે તો બારે લખી દઈએ. સંકલનની અંદર cos 3x dx. ચાલો, માઇનસ x cos 3x છેદમાં 3 1/3 cos નું કરીએ સંકલન તો sin 3x, સહગુણક 3 જશે ભાગાકારમાં. અહીંયા ખાલી 3 ગુણ્યા 3 9 લખવાના રહ્યા. ચાલો, એનાથી આગળ વધીએ. અત્યારે આપણને આપેલું છે i જે છે એ છે x² ગુણાકારમાં e raised to x.
બહુપદી વિધેય અને ઘાતાંકીય વિધેય. તો ક્રમ પહેલો આવે બહુપદી વિધેયનો, તો એને આપણે u લઈ લઈએ છીએ, આને v લઈ લઈએ છીએ. તો u એમના એમ જ એટલે કે x વર્ગ એમના એમ જ e રેઝ ટુ x નું સંકલન માઇનસ u નું વિકલન એટલે કે x સ્ક્વેર નું વિકલન, પછી v નું સંકલન એટલે કે e રેઝ ટુ x નું સંકલન, આ બંનેનો ગુણાકાર, જે જવાબ મળે એનું ફરી પાછું સંકલન. બરાબર છે. કારણની અંદર સૂત્ર પણ લખી દઈએ. ચાલો તો આગળ વધીએ એનાથી. સંકલન કરવા બેસીએ તો x સ્ક્વેર એઝ ઇટ ઇઝ e રેઝ ટુ x નું સંકલન e રેઝ ટુ x, x સ્ક્વેર નું વિકલન 2x e રેઝ ટુ x નું સંકલન e રેઝ ટુ x. મેં અગાઉ કીધેલું એમ ફરી પાછા બે પદ ગુણાકારમાં આવ્યા તો ફરી પાછું ખંડશઃ સંકલન કરવું પડે. x સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ x માઇનસ બે અચળ છે તો એને બારે લખી દઈએ x ઇન્ટુ e રેઝ ટુ x dx, બહુપદી વિધેય અને ઘાતાંકીય વિધેય. તો બહુપદી વિધેય પહેલા આવે છે, એને u લઈ લઈએ. આ પદ નાનું છે એટલે હું એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ કરું છું. જો મોટું હોય તો આને i1 કહી અને i1 અલગથી શોધીશું. બરાબર છે. ચાલો તો અત્યારે શરૂઆતમાં આપણને મળેલું છે કે x સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ x માઇનસ બે, આખા પદને કૌંસમાં જ લખી દઈએ. x એઝ ઇટ ઇઝ e રેઝ ટુ x નું સંકલન માઇનસ સંકલનની અંદર x નું વિકલન e રેઝ ટુ x નું સંકલન, આ બંનેનો ગુણાકાર અને ફરી પાછું એનું સંકલન. બીજી રીતે પણ પ્રશ્ન ગણી શકાશે, પણ એ સૂત્ર આપણે હજુ જોયું નથી. સ્વાધ્યાયના અંતમાં જોઈશું. આ દાખલો બીજી રીતે પણ ગણી શકાશે. x સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ x માઇનસ 2, અહીંયા લખીએ તો x e રેઝ ટુ x માઇનસ x નું વિકલન 1 ગુણાકારમાં e રેઝ ટુ x નું સંકલન e રેઝ ટુ x આખાનું સંકલન. હજુ સંકલન બાકી છે એટલે પ્લસ c હું લખતો નથી. x સ્ક્વેર e રેઝ ટુ x માઇનસ, હાલ સંકલન કરી દઈએ તો x ઇન્ટુ e રેઝ ટુ x, 1 ઇન્ટુ e રેઝ ટુ x એટલે e રેઝ ટુ x, અને e રેઝ ટુ x નું સંકલન કરી દઈએ તો e રેઝ ટુ x. બસ હવે ખાલી બે અંદર ગુણવાના રહ્યા. x સ્ક્વેર e રેઝ ટુ x માઇનસ 2x e રેઝ ટુ x માઇનસ માઇનસ પ્લસ 2 e રેઝ ટુ x પ્લસ c. આ જે ત્રણ પદ છે એમાંથી e રેઝ ટુ x કોમન લેવા હોય તો લઈ શકાય. બરાબર છે. ચાલો તો અહીંયા ધ્યાન એ વસ્તુનું રાખીશું કે આપણે બે વખત ખંડશઃનો ઉપયોગ કરવો પડ્યો. બરાબર છે. ઘણી બધી જગ્યાએ એવું થશે. ચાલો x ઇન્ટુ log x. હવે log x છે એને આપણે સૌથી વધુ પ્રાયોરિટી આપીએ છીએ, હેડ ઓફ ધ ફેમિલી. તો એવા સંજોગોમાં એને આપણે લેવા પડશે u, આને લઈ લઈએ v. ચાલો તો u એઝ ઇટ ઇઝ એટલે કે log x એઝ ઇટ ઇઝ, v નું સંકલન એટલે કે x નું સંકલન માઇનસ d by dx ઓફ પહેલું વિધેય જે છે u જે છે એ છે log x, એની સાથે ગુણાકારમાં છે v નું સંકલન એટલે કે x નું સંકલન, આખાનો ગુણાકાર અને એનું પાછું x ની સાપેક્ષે સંકલન. ચાલો તો log x એઝ ઇટ ઇઝ, x નું સંકલન કરીએ તો x વર્ગના છેદમાં 2, log x નું વિકલન 1 upon x, અહીંયા x સ્ક્વેર બાય 2 dx. એક વખત x થઈ જશે કેન્સલ તો અહીંયા મળ્યા આપણને x સ્ક્વેર log x છેદમાં 2 માઇનસ 1/2 અચળ છે તો બારે લખી દઈએ. સંકલનની અંદર x dx. તો અહીંયા આપણને મળે છે x સ્ક્વેર log x છેદમાં 2
-1/2 ઇન્ટુ x નું સંકલન કરીએ તો x²/2 પ્લસ c ખાલી આ 2 × 2 4 લખવાના રહ્યા. x² log x આગળના દાખલાની જેમ જ ફરક ખાલી એટલો કે x ની જગ્યાએ x² આપેલા છે. x² log x dx તો અહીંયા પણ log વિધેય છે એટલે બીજું કંઈ જોયા વગર આપણે એને જ u લેવા પડશે. એને v લઈએ તો log માટે આપણી પાસે સંકલનનું સૂત્ર નથી. બરાબર છે. ચાલો તો અત્યારે લખવા બેસીએ આપણે તો u એટલે કે x² as it is, sorry, log x as it is, v² નું સોરી x² નું સંકલન. જો ફાવટ આવી જાય પછી ઓછા માર્કમાં હોય તો તમે સીધું વિકલન કરીને લખી શકો કે log x નું વિકલન 1/x થાય છે, પણ હાલના તબક્કે તો આપણે જેમ લખીએ છીએ એમ જ લખીશું. બરાબર છે. આમે અત્યારે કંઈ એટલા સ્ટેપ ખાસ થતા નથી, પણ ડાયરેક્ટ લખતા ફાવવું જોઈએ, ખાસ કરીને MCQ માટે. બરાબર છે. આ જે બે પદ આપણે લખીએ છીએ ત્યાં 1/x અને x³/3 ડાયરેક્ટ લખાવા જોઈએ, ખાસ તો MCQ માટે કામ લાગે. log x ઇન્ટુ x³/3 માઇનસ log x નું વિકલન કરીએ. હવે અહીંયા હું કારણ ન લખું તો બી તમે લખતા રહેજો. બરાબર છે. ચાલો x³/3 dx. ચાલો તો અહીંયા આપણને મળ્યા x³ log x છેદમાં 3 1/3 અચળ છે તો 12 લખી દઈએ. x² dx ફરી પાછું સંકલન કરી દઈએ તો x³ log x આખાના છેદમાં 3 -1/3 x² જે છે એનું સંકલન કરીએ તો આપણને મળે છે x³/3. તો સંકલન અહીંયા આપણને મળે છે x³ log x છેદમાં 3 માઇનસ x³ ના છેદમાં 9 પ્લસ c. આ જ આપણા માટે જવાબ થશે. ચાલો x ઇન્ટુ સાઇન ઇન્વર્સ x. તો બહુપદી છે અને પ્રતિવિધેય છે. તો ક્રમ જે છે તમારી નોટબુકમાં તમે લખ્યો હોય ત્યાં જુઓ તો પ્રતિવિધેય છે એનો ક્રમ આગળ છે. તો સાઇન ઇન્વર્સ x ને અહીં આપણે u તરીકે લઈશું, x ને આપણે v તરીકે લઈશું. સારો કહી શકાય એવો દાખલો. બરાબર છે. તો સાઇન ઇન્વર્સ x જે છે તે એઝ ઇટ ઇઝ x નું સંકલન માઇનસ d/dx ઓફ સાઇન ઇન્વર્સ x ઇન્ટુ આપણા માટે u સોરી અહીંયા v નું સંકલન કરીએ છીએ એટલે કે x dx. આ બંને પદ પાછા ગુણાકારમાં અને જવાબ મળે છે એનું ફરી પાછું x ની સાપેક્ષે સંકલન. તો સાઇન ઇન્વર્સ x એઝ ઇટ ઇઝ x નું સંકલન કરીએ તો x²/2 માઇનસ સાઇન ઇન્વર્સ x નું વિકલન કરીએ તો 1/√1 - x². x નું સંકલન કરીએ તો x²/2. તો અહીંયા આપણને મળ્યા છે x² સાઇન ઇન્વર્સ x આખાના છેદમાં 2 -1/2. અહીંયા જે પદ છે ને એને હું I1 કહી દઉં છું. બરાબર છે. પ્લસ c બી લખી જ દઉં છું. I1 જે છે એ અલગથી શોધી કાઢીએ. એટલે દર વખતે કેવું છે કે આ આગળ પાછળના પદ લખવા ન પડે. 1/2 જે છે એને બી 12 લખી દીધા એટલે અહીંયા બાકી રહ્યા છે x² છેદમાં √1 - x². હવે અહીંયાથી દાખલો બે રીતે થઈ શકે. સૌથી પહેલા તો આપણે જૂની ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 6.3 જે છે એમાં ત્રિકોણમિતીય આદેશો જોયેલા હતા. બરાબર છે. તો x ની જગ્યાએ તમે sin θ અથવા તો cos θ આદેશ લઈ અને ગણી શકો. જો એમ નથી કરવું તો જોઈએ તો x² અને x² સરખા પદ છે. છેદવાળું પદ અંશમાં ગોઠવીને પણ સાદુરૂપ આપી શકાશે.
તો સૌથી પહેલા તો માઇનસ એક્સ સ્ક્વેર ગોઠવવા માટે માઇનસ વડે 2 વખત ગુણી દઈએ. હવે એક ઉમેરીએ અને બાદ કરીએ. તો 1 માઇનસ એક્સ સ્ક્વેર, એક ઉમેર્યા અને એક બાદ પણ કર્યા. હવે માઇનસ ને અંદર ગુણી દઈએ તો આ જે પદ છે એ થઈ જશે 1 માઇનસ એક્સ સ્ક્વેર એના છેદમાં અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. અચ્છા, પણ આમાં પણ એક તકલીફ પડશે. 1 માઇનસ એક્સ સ્ક્વેર જે છે અંડર રૂટમાં અંશમાં આવે છે, તો એની માટે જે સૂત્ર આવે છે આપણે હજુ શીખ્યા નથી, બરાબર છે. તો આપણે એમ ન કરતા હવે આનું અલગથી જ સાદુરૂપ આપી દઈએ, બરાબર છે. તો આપણે જાણીએ છીએ કે આવા સંજોગોમાં આપણે આદેશ લેવો પડશે x બરાબર સાઇન થીટા અથવા તો કોસ થીટા. અત્યારે હું જે રીત કરતો હતો એ રીત કરી શકાશે, પણ નેક્સ્ટ ટોપિક આવી જાય પછી, બરાબર છે, નેક્સ્ટ સ્વાધ્યાય પછી. dx જે છે એ આપણે લખી શકીશું cos થીટા ડી થીટા. તો I1 જે છે લખવા બેસીએ તો અંશની અંદર એક્સ સ્ક્વેર એટલે કે સાઇન સ્ક્વેર થીટા, ગુણાકારમાં dx એટલે કે cos થીટા ડી થીટા, છેદમાં અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે કે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ચાલો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા જે છે એ લખવા બેસીએ તો થઈ જશે cos થીટા. વર્ગમૂળ કેન્સલ કરી દીધા પછી cos થીટા બાકી રહેશે. 1 માઇનસ સાઇન સ્ક્વેર cos સ્ક્વેર વર્ગમૂળ કેન્સલ, બાકી રહેશે cos થીટા. cos થીટા કેન્સલ, બાકી રહેશે સાઇન સ્ક્વેર. સાઇન સ્ક્વેર નું સંકલન આપણે જાણીએ છીએ કે અહીંયા મારે લખવું પડે 1 માઇનસ cos 2 થીટા આખાના છેદમાં 2. ચાલો, તો હવે અહીંયા સંકલન કરી દઈએ તો 1/2 અચળ છે, બારે લખી દઈએ. એક છે એનું થીટાની સાપેક્ષે સંકલન કરીએ તો થીટા, cos 2 થીટાનું કરીએ તો સાઇન 2 થીટા. સહગુણક જે છે એ છે 2, બરાબર છે. પ્લસ સી અહીંયા લખી દીધા છે એટલે અહીંયા નથી લખતા, અને લખો તો એમાં કંઈ ખોટું પણ નથી. ચાલો, તો 1/2 થીટા જે છે, ચાલો પછી જેની કિંમત મૂકીએ. સાઇન 2 થીટા એટલે કે 2 સાઇન થીટા કોસ થીટા એના છેદમાં 2. ચાલો, તો અહીંયાથી જોઈએ તો આ 2 અને 2 જે છે એને આપણે કેન્સલ કરી શકીશું. ચાલો, તો હવે કિંમતો મૂકવી હોય મારે તો 1/2 એઝ ઇટ ઇઝ. થીટા જે છે આપણે લખવા બેસીએ તો એક્સ આ બાજુ જાય એટલે સાઇન ઇનવર્સ એક્સ. સાઇન થીટા તો આપણને દેખાય જ છે કે એક્સ જેટલા છે. સાઇન થીટા એક્સ જેટલા હોય તો કોસ થીટા અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર જેટલા. છેદવાળા 2 છે તો કેન્સલ થઈ ગયા, બરાબર છે. કારણ લખવું હોય તો કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ અંડર અથવા તો કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર. સાઇનની કિંમત મૂકીએ તો આ 1 માઇનસ એક્સ સ્ક્વેર જેટલા થઈ જશે. તો કોસને ખાલી કરતા બનાવીને મૂક્યા. આ કિંમત સમીકરણ 1 માં એટલે કે ઉપરના સમીકરણમાં મૂકી દઈએ તો I1 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ચલો જગ્યા નથી તો હું અહીંયા જ લખી દઉં છું. I ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર સાઇન ઇનવર્સ એક્સ છેદમાં 2, પછી 1/2 એમાં બી નિશાની માઇનસની, બરાબર છે. એ અહીંયા ગુણાય એટલે -1/4 કૌંસમાં સાઇન ઇનવર્સ એક્સ માઇનસ એક્સ ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ. ચાલો, હવે અહીંયા એક્સ જે છે એને વર્ગમૂળની અંદર ગુણવા હોય તો ગુણી શકાય.
-1/4 જે છે એને કૌંસની અંદર ગુણવા હોય તો ગુણી શકાય, બરાબર છે. કૌંસ છૂટા પાડવા હોય તો ઇનશોર્ટ પાડી શકાય. ચાલો એનાથી આગળ વધીએ. આ જરા સારો દાખલો 2 વખત ગણીશું, બરાબર છે. ચાલો x into tan inverse x. તો અહીંયા આપણે જાણીએ છીએ કે પ્રતિવિધેય છે તો એને આપણે લેવા પડશે u, આને લેવા પડશે v. ચાલો તો v સોરી u એમના એમ જ, એટલે કે tan inverse x નું સંકલન, સોરી tan inverse x as it is, x નું સંકલન માઇનસ d by dx of u એટલે કે tan inverse x નું વિકલન એની સાથે ગુણાકારમાં x નું સંકલન, બંને પદ ગુણાકારમાં આખાનું ફરી પાછું x ની સાપેક્ષે સંકલન, બરાબર છે. તો અહીંયા મળે આપણને tan inverse x into x નું સંકલન કરીએ તો x²/2 માઇનસ tan inverse x નું કરીએ તો 1/1 plus x², x નું કરીએ સંકલન તો x²/2. ચલો 1/2 જે છે અચળ છે, બારે લખી દઈએ. અહીંયા મળ્યા આપણને x² tan inverse x છેદમાં 2 માઇનસ 1/2 અચળ x² છેદમાં 1 plus x². ચાલો તો અહીંયા એક ઉમેરી દઈએ અને બાદ કરી દઈએ, બરાબર છે. અંશ અને છેદની ઘાત સરખી, બંનેમાં બહુપદી છે તો છેદવાળું પદ અંશમાં ગોઠવવું પડે. તો 1 plus x², એક ઉમેરીએ અને એક બાદ કરીએ, છેદમાં 1 plus x². ચાલો તો -1/2 ને તો ચલો પછીના સ્ટેપમાં -1/2 ગુણીશું. x² tan inverse x આખાના છેદમાં 2 માઇનસ 1/2, અહીંયા છેદ વિભાજન કરી દઈએ તો 1 - 1/1 plus x² dx, બરાબર છે. ચાલો ને તો સંકલન કરીને પછી 1/2 અંદર ગુણીશું. તો x² tan inverse x આખાના છેદમાં 2 માઇનસ 1/2, એકનું સંકલન x, આનું સંકલન કરીએ તો tan inverse x પ્લસ c. બધામાંથી 2 કોમન લેવા હોય તો લઈ શકાય, બરાબર છે. હવે પાછળ જરા જવાબો જોતા રહેજો, કંઈ એકાદ સ્ટેપ વધારે ઊંચું હોઈ શકે. x² tan inverse x માઇનસની નિશાની બંનેની સાથે ગુણાશે એટલે -x પ્લસ tan inverse x. બાકી કોમન ન કાઢો, એઝ ઇટ ઇઝ રાખો તો બી ચાલે, બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. sin inverse x નો વર્ગ. હવે sin inverse x માટે આપણી પાસે સંકલનનું કોઈ સૂત્ર નથી, બરાબર છે. તો આવા સંજોગોની અંદર આપણી પાસે એક જ ઓપ્શન બચે છે કે એની જગ્યાએ આપણે આદેશ લઈ લઈએ. આપણે ધારી લઈએ છીએ કે ભાઈ sin inverse x જે છે એ છે થીટા, બીજા શબ્દોમાં કહીએ તો x જે છે એ છે sin થીટા, એટલે કે dx જે છે એ થશે cos થીટા d થીટા. ચાલો તો i ઇઝ ઇક્વલ્સ ટુ લખવા બેસીએ તો sin inverse x જે છે એની જગ્યાએ થીટા મૂકી દઈએ તો θ² ઇન્ટુ dx જે છે એ થઈ જશે cos થીટા d થીટા. તો હવે x ની અંદર સંકલન હોય એ જ પ્રમાણે હાલ અહીંયા થીટા ની અંદર સંકલન છે, બરાબર છે. આ જોઈએ તો બહુપદી અને પછી છે ત્રિકોણમિતિય વિધેય. બહુપદી પહેલા આવે છે તો એને u અને આને v લઈ લઈએ. તો θ² as it is, cos થીટાનું સંકલન. હવે હાલ ધ્યાન એ વસ્તુનું રાખીશું કે સંકલન થીટાની સાપેક્ષે છે, થીટાની અંદર છે. પછી d by d થીટા ઓફ u એટલે કે θ², cos થીટા જે છે એનું સંકલન, આ બંને પદ ગુણાકારમાં આખાનું સંકલન. ચાલો
તો થીટા સ્ક્વેર એઝ ઇટ ઇઝ કોસ થીટાનું સંકલન કરીએ તો સાઇન થીટા માઇનસ થીટા સ્ક્વેરનું વિકલન કરીએ તો 2 થીટા કોસ થીટાનું કરીએ તો સાઇન થીટા ડી થીટા. ચાલો તો થીટા સ્ક્વેર સાઇન થીટા, અહીંયા ફરી પાછા બે પદ ગુણાકારમાં આવ્યા તો થીટા ઇન્ટુ સાઇન થીટા. ચાલો બહુપદી અને ત્રિકોણમિતિય વિધેય બરાબર છે. બહુપદી જે છે એ પહેલા આવે છે તો એને યુ લઈ લઈએ. આને I1 કઈ અને અલગથી શોધી કાઢો તો પણ ચાલે, પણ હવે એટલું લખીએ, આમાં કંઈ ખાસ વધારે સ્ટેપ થવાના નથી. બરાબર છે. તો બે સ્ટેપ થાય છે તો બે સ્ટેપમાં તો દાખલો બી પતી જશે. બે એમના એમ જ થીટા એઝ ઇટ ઇઝ સાઇન થીટાનું સંકલન માઇનસ થીટાનું વિકલન સાઇન થીટાનું સંકલન બંનેનો ગુણાકાર આખાનું સંકલન. ચાલો તો થીટા સ્ક્વેર સાઇન થીટા માઇનસ 2 થીટા એઝ ઇટ ઇઝ સાઇન થીટાનું સંકલન કરીએ તો માઇનસ કોસ થીટા માઇનસ થીટાનું વિકલન થીટાની સાપેક્ષે 1 સાઇન થીટાનું સંકલન કરીએ તો માઇનસ કોસ થીટા. ચાલો તો થીટા સ્ક્વેર સાઇન થીટા માઇનસ 2 એઝ ઇટ ઇઝ માઇનસ થીટા કોસ થીટા માઇનસ માઇનસ પ્લસ સંકલનની અંદર કોસ થીટા ડી થીટા. ચાલો તો થીટા સ્ક્વેર સાઇન થીટા માઇનસ માઇનસ પ્લસ 2 થીટા કોસ થીટા માઇનસ 2 માઇનસ 2 તો બંનેની સાથે ગુણાકારમાં છે. કોસ થીટાનું સંકલન પણ એક સ્ટેપમાં હું કરી દઉં છું કે જેથી એક સ્ટેપ આપણું ઓછું થઈ જાય. હવે કિંમતો મારે લખવાની છે તો એ જરા આપણે સાઈડમાં લખી દઈએ. સૌથી પહેલા તો સાઇન ઇનવર્સ એક્સ જે છે એની કિંમત છે થીટા જેટલી, એટલે થીટા આપણને મળી ગયા. પછી આપણને જરૂર છે સાઇન થીટા અને કોસ થીટાની, તો આપણે અહીંયાથી લખી શકીએ કે ભાઈ એક્સ છે એની કિંમત થશે સાઇન થીટા જેટલી, એટલે સાઇન થીટા પણ મળી ગયા. તો કોસ થીટા લખવા બેસીએ તો આપણે જાણીએ છીએ એમ આ થશે √1 માઇનસ સાઇન સ્ક્વેર, એટલે કે √1 માઇનસ એક્સ સ્ક્વેર. બધી કિંમતો મૂકી દઈએ. થીટા સ્ક્વેર એટલે કે સાઇન ઇનવર્સ એક્સ જે છે એનો વર્ગ, પછી સાઇન થીટા જે છે એ છે એક્સ વત્તા 2, થીટા એટલે કે સાઇન ઇનવર્સ એક્સ, કોસ થીટા એટલે કે √1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 2 સાઇન થીટા જે છે એ છે એક્સ. બરાબર છે. આ પણ સારો કહી શકાય એવો દાખલો, જરા વિશેષ ધ્યાન આપીશું. ચાલો એક્સ કોસ ઇનવર્સ એક્સ છેદમાં √1 માઇનસ એક્સ સ્ક્વેર, ખૂબ સારો કહી શકાય એવો દાખલો. I ઇઝ ઇક્વલ્સ ટુ, હવે ધ્યાનથી જોવા બેસીએ તો પહેલેથી જ પદ વધારે છે. ગુણાકારમાં કંઈક છે, ભાગાકારમાં કંઈક છે. બરાબર છે. પદ પણ એવા છે કે આપણે સહેલાઈથી સાદુરૂપ આપી શકીએ એમ નથી. પણ જો થોડુંક ધ્યાન આપીએ તો કોસ ઇનવર્સ એક્સ છે, કોસ ઇનવર્સ એક્સ છે એનું વિકલન કરીએ તો શું થશે? -1/√1 માઇનસ એક્સ સ્ક્વેર. તો વિકલન ગોઠવાશે, થોડુંક સાદુરૂપ ઓછું થઈ જશે. તો આપણે કોસ ઇનવર્સ એક્સ જે છે એની જગ્યાએ આદેશ લઈ લઈએ. બરાબર છે. કે ધારો કે કોસ ઇનવર્સ એક્સ જે છે એની જગ્યાએ આપણે લઈ લઈએ ટી થીટા, જે યોગ્ય લાગે તે. બરાબર છે. તો બંને બાજુ વિકલન કરીએ તો આપણને મળે છે -1/√1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. આ થઈ જશે ડીટી, એટલે કે dx છેદમાં √1 માઇનસ એક્સ સ્ક્વેર જે છે એને આપણે લખી શકીશું -dt. સાથે સાથે અહીંયા જરૂર છે એક્સ ની, તો અહીંયાથી એક્સ ને કરતા બનાવીએ તો એક્સ જે છે એ મળે છે, કોસ ઇનવર્સ પેલી બાજુ જાય એટલે થઈ જશે કોસ ટી.
चलो तो आमा कंटिन्यू करिए तो x जे छे एनी जग्याए लखीए तो cos t cos इनवर्स x छे t dx ना छेदमां √1 - x² जे छे થઈ જશે -dt माइनस जे छे संकलन ની બારે લખી દઈએ t * cos t dt t એટલે કે બહુપદી cos એટલે કે ત્રિકોણમિતીય વિધેય બહુપદીનો ક્રમ પહેલા આવે છે તો એને u અને આને v લઈ લઈએ આગળ વધીએ માઈનસની નિશાની છે બારે બરાબર છે t એમના એમ જ cos નું સંકલન માઈનસ t નું વિકલન t ની સાપેક્ષે ગુણાકારમાં cos નું સંકલન બંનેનો ગુણાકાર જે મળ્યો એનું ફરી પાછું સંકલન ચાલો તો માઇનસ એઝ ઇટ ઇઝ t cos નું સંકલન કરીએ તો sin t માઇનસ t નું વિકલન 1 cos નું સંકલન કરીએ તો sin t dt બરાબર છે ચાલો તો માઇનસ અંદર ગુણી દઈએ તો માઇનસ t sin t माइनस माइनस प्लस 1 गुणाकाરમાં sin t એટલે કે sin t પાવે તો સીધું સંકલન માઇનસ cos લખી શકાય માઇનસ t sin t પ્લસ cos t પ્લસ c કિંમતો ખાલી મૂકવાની રહી માઇનસ t જે છે એની કિંમત લખીએ તો cos ઇનવર્સ x sin t જે છે એની કિંમત શોધીએ તો sin t એટલે કે √1 - cos² t એટલે કે √cos t જે છે એ છે x જેટલા એટલે કે 1 - x². તો આ થઈ જશે √1 - x². પછી cos t જે છે એ છે x જેટલા બરાબર છે માઇનસ t જે છે cos ઇનવર્સ x જેટલા sin t √1 - x² જેટલા cos t જે છે એ છે x જેટલા બસ તો આ જ આપણા માટે જવાબ થશે આજનું લેક્ચર જે છે એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ હોમવર્કની અંદર તમારે આ 4 દાખલાઓ ગણવાના છે આ સૌથી છેલ્લો દાખલો ગણ્યો એના જેવો જ બરાબર છે sin ઇનવર્સ x જે છે એની જગ્યાએ t તમે લઈ લો એટલે આ પદ આખે આખું dt થઈ જશે t * sin t બાકી રહે x * cos ઇનવર્સ x આપણે x * sin ઇનવર્સ x ગણ્યો એના જેવો જ આ જે પ્રશ્નો છે નંબર લખેલા છે એ સ્વાધ્યાય 7.6 ના જ છે બરાબર છે આ ઉદાહરણના અથવા તો 12ના દાખલાઓ હશે બરાબર છે ચાલો તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા પૂરું કરીએ